સીતારામ બધાને. દેશી મોજ ગામડાની ચેનલમાં તમારું સ્વાગત છે બધાનું. અને આજે હું જવાનો છું અમારા સુરાપુરા દાદાના મંદિરે દર્શન માટે. તો હું દર્શન માટે જાઉં છું, તો તમને પણ બધાને દર્શન કરાવું છું. તો જુઓ, આ છે અમારા બધા સુરાપુરા દાદાના મંદિર. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે, સુરાપુરા દાદાના મંદિરે. તો થોડું મંદિર દૂરથી બતાવું, પછી અંદર જઈને તમને દર્શન કરાવો. તો મિત્રો, આપ જોઈ શકો છો, ખેતરમાં મંદિર આવેલું છે. અહીંયા એક કૂવો છે, જો કૂવો પણ આપણે જોઈ શકીએ છીએ. અને સામે રહ્યું દાદાનું મંદિર. આપણે મંદિરની નજીક જઈએ. થોડું અહીંયા ખોદેલું છે, કામ ચાલુ છે, કંઈ પણ વર્ક ચાલી રહ્યું છે અહીંયા. હવે આપણે અંદર જઈશું, દરવાજો ખોલીને દાદાના દર્શન કરશું. સરસ રીતે આપણને દાદાના દર્શન થઈ રહ્યા છે. મિત્રો જોઈ શકો છો, એક સાથે બે દાદા છે અહીંયા અમારા. એક સાથે બે દાદાના પાળિયા, એટલે કે ખાંભી છે. બે દાદા બેઠેલા છે અહીંયા. દર્શન કરી શકો છો આપ. દર્શન થઈ રહ્યા છે, આપણને જોઈ શકીએ છીએ. સરસ રીતે દર્શન થાય છે. તો મિત્રો, સરસ રીતે દાદાને બધો પ્રસાદ અર્પણ કરી અને દર્શન કરી રહ્યો છું હું. સાથે સાથે તમને પણ દર્શન થઈ રહ્યા છે દાદાના. સરસ રીતે બધી રીતે પ્રસાદ ધારીને દાદાના દર્શન થઈ રહ્યા છે. આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રુદિયા કેરી વાત. તો મિત્રો, આપણે ત્યાં દાદાના દર્શન કરીને હવે આપણે બીજા સુરાપુરા દાદાના મંદિરે આવી ગયા છીએ દર્શન માટે. તો મંદિર આપણને દેખાતું આવે છે દૂરથી. આ છે અમારા બીજા સુરાપુરા દાદા. પહેલાં સુરાપુરા દાદાના દર્શન કર્યા, હવે આવી ગયા છે આપણે બીજા સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા માટે. તો મંદિરની નજીક પહોંચી રહ્યા છીએ આપણે ધીમે ધીમે. તમને દેખાઈ રહ્યું છે મિત્રો મંદિર સુરાપુરા દાદાનું. તો પહોંચી ગયા છીએ આપણે. તો મિત્રો, પહોંચી ગયા છીએ. આ મંદિરનો નજારો કંઈક આવો છે. પાછળ લીમડો છે અને સરસ રીતે મંદિર દેખાય છે. ઘણા બધા ઝાડ છે અહીંયા, પીપળો ને લીમડો, અને સરસ છાંયો પણ છે. અને મંદિરનો વ્યૂ કંઈક આવો છે, જોઈ શકો છો તમે. અંદર જઈને પણ દર્શન કરાવું. તો સરસ રીતે તમને દેખાઈ રહ્યું છે બધું. અને હવે તમને અંદર જઈને દર્શન કરાવું. હું પણ દર્શન કરી લઉં અંદર જઈને દાદાના. સરસ રીતે દર્શન કરવા છે. બધું દેખાય છે, લીમડા ને પીપળા ને બધું. છાંયો સરસ છે. ચાલો અંદર જઈએ. હવે અંદર જઈને દાદાના દર્શન કરાવવું. સરસ રીતે જોઈ શકો છો તમે. દાદાનો પાળિયો છે, ખાંભી છે, સરસ રીતે દેખાઈ રહી છે. સરસ ખાંભી છે દાદાની. સરસ રીતે દાદા ઉપર પાઘડી છે. બાજુમાં તલવાર પડેલી છે, ભાલો છે. પ્રસાદ પણ અર્પણ કરી દીધો છે દાદાને આપણે. અત્યારે યથાશક્તિ મુજબ પ્રસાદ અર્પણ કર્યો છે દાદાને. જોઈ શકો છો બધી વસ્તુ પડેલી છે, બધી સરસ રીતે દેખાઈ રહ્યું છે આપણને. કે પાણો નથી હું તો પાળ્યો છું, મેં તો કંઈક ખાધા છે પાણો નથી હું તો પાળ્યો છું, મેં તો કંઈક ખાધા છે. તો આ રીતે મિત્રો આપણે બધા જ દાદાના દર્શન કર્યા. અને યુટ્યુબ પર દેશી મોજ ગામડાની ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, આવી રીતે સપોર્ટ કરજો. સરસ રીતે દર્શન કરી લીધા છે. તો આની સાથે આ બ્લોગ પૂરો કરું છું. આશા રાખું છું તમને બહુ પસંદ આવશે. જય સુરાપુરા દાદા.